ગુજરાતના ખેડા જિલ્લામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ અને બ્લેકમેલિંગ આચરવાના આરોપસર 9 પૈકી 8 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 3 વર્ષથી સગીરાને શારીરિક અને માનસિક ત્રાસ આપનારા આ નરાધમો વિરુદ્ધ પોક્સો અધિનિયમ કડક કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. ખેડા જિલ્લામાં માનવતાને શરમાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક સગીર વયની બાલિકા પર છેલ્લા 3 વર્ષથી સામૂહિક અત્યાચાર ગુજારવામાં આવતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ સગીરાને વિવિધ રીતે ડરાવી ધમકાવી તેનું શારીરિક શોષણ કરતા હતા. આ ચકચારી કિસ્સામાં કુલ 9 શખ્સોની સંડોવણી હોવાનું ખુલ્યું છે, જેમાંથી 8 શખ્સોને સ્થાનિક પોલીસે દબોચી લીધા છે. ભોગ બનનાર સગીરાએ હિંમત દાખવી સમગ્ર આપવીતી પરિવારને જણાવ્યા બાદ આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસના મુખ્ય આરોપી પરવેઝ અનવર ખાન ઉર્ફે મુનાવર પઠાણ સહિત માહિર ખાન પઠાણ, ફેઝાન ખાન પઠાણ, તૌફિક ખાન પઠાણ, અયાન ખાન પઠાણ, મોઇન ખાન પઠાણ, મારૂક ખાન પઠાણ અને સલમાન ખાન પઠાણની પોલીસે ધરપકડ કરી છે. તમામ આરોપીઓની વય 19 થી 26 વર્ષની વચ્ચે છે, જેઓ લાંબા સમયથી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી બ્લેકમેલ કરી રહ્યા હતા. સગીર વયની બાળકીની પરના આ જઘન્ય અપરાધની ગંભીરતાને જોતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.